જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. બીજું કે હવે આપણે અત્યારે આવી ગયા છીએ આપણા કામ ઉપર અને અહીંયા સરસ મજાનો બગીચો બનાવ્યો છે, ગાર્ડન બનાવ્યું છે. આજે તમને હું બતાવું છું. મિત્રો, એક તમારી સાથે બે મિત્રોની વાત શેર કરવી છે. હમણાં અહીંયા અત્યારે બપોર પછી ફેરીમાં નીકળો ને તો એક બે મિત્રો મને મળ્યા. કયા ગામના છે, કઈ જ્ઞાતિના છે, કોણ છે એ તો મને કહેવાની ના પડે એટલે હું કહે નહીં. પણ એની જે દોસ્તીની વ્યાખ્યા, એની જે કહાની છે એ થોડીક તમારી સાથે વાત કરવા માગું છું. તો એ બે મિત્રો લગભગ આજથી 10 થી 11 વર્ષ પહેલાં પહેલાં હારે જ રહેતા. પછી એકબીજાને એક મિત્રને કામને હિસાબેથી બહાર જવાનું થયું એટલે બહાર ગામ કામ કરવા આવી ગયા હતા. અને ત્યાર પછી એને એક મિત્રને એને બહુ સારામાં સારું છે અત્યારે, એટલે એમ કહી કે કરોડપતિ પાર્ટી છે. અને એક મિત્ર છે અહીંયા આપણે ખેતી કરે, એને પણ સારું છે, એને કોઈ તકલીફ નથી. પણ એ બે જે વાત કરતા હતા એમાં હું ત્યાંથી નીકળો અને હું સાંભળી ગયો, એટલે હું ઘડીક ઊભો રહી ગયો. એટલે સ્વાભાવિક છે કે બે મિત્રો વાત કરતા હોય, અહીંયા ત્રીજો વ્યક્તિ આવીને ઊભો રહે એટલે એને થોડુંક ઓલું થાય. પણ મને એની વાતમાં થોડુંક ધ્યાન પડ્યું એટલે મેં એમ કીધું કે ભાઈ તમે વાત કરો એ બરાબર છે, પણ થોડીક કરો તો મને જાણકારી મળે, મને મજા આવે થોડીક વાતની. તો એમણે મને વાત કરી, મને કે અમારી વાતમાં તમે જાણીને શું કરશો, અમારે તો અમારે બે ભાઈઓની વાત છે બધી. એમ નહીં, મેં કીધું તમારી કાંઈક થોડી ઘણી દોસ્તીની વાત હોય તો વાત કરો એમ. હું મારી નાની એવી એક ચેનલ હાલે છે યુટ્યુબમાં, નીતિન રાઠોડ બગસરા નામની ચેનલ છે. તો આ તમારી જે થોડીક કહાની વ્યાખ્યા છે તો આમની અંદર હું થોડીક મૂકું ને વાતચીત કરું તો એક બીજાને દોસ્તી વિશે કંઈક માણસા વિશે પ્રેરણા જાગે. એટલે તો એ બે મિત્રોએ પછી એની રીતે એ વાતચીત કરતા હતા, હું સાંભળતો હતો. પછી બધી વાત કરી કે 11 વર્ષ પહેલાં જે વહીવટ બધે અધૂરા મૂકીને ગયા હતા એ પૂરા કર્યા. અને થોડીક દુઃખની વાત એ હતી કે 11 વર્ષ દરમિયાન એ બે જે મિત્રો છે એના કૌટુંબિક સંબંધો ખરાબ થઈ ગયા હતા. એટલે આ ભાઈ અહીંયા આવ્યા દેશની અંદર ત્યારે એને 5 દિવસ લગન તો એને કંઈ ખબર નહોતી. પણ પછી મોબાઈલ નંબર એકબીજાના ફરી ગયા હતા, એટલે મોબાઈલ નંબર એ નહોતા. પણ એકબીજાના સાથ સહકારથી મોબાઈલ નંબર એ ભાઈનો ગોઈતો અને વાડીની અંદર એ બે મિત્રો ભેગા થયા અને બધી વાતચીત કરતા હતા. અને એ જે વાત કરતા હતા ને ત્યારે તો મારા પણ રૂવાટા ઊભા થઈ ગયા હતા. કારણ ખરેખર આ સમયની અંદર, આ યુગની અંદર એટલે કે કળયુગની અંદર આવી દોસ્તી નિભાવી, આવો સંબંધ નિભાવવો બહુ આકરો છે. 11 વર્ષ પહેલાં જે વહીવટ હતા એ એકબીજાના એ બધાએ પૂરા કર્યા. એટલે પૈસાકીય હોય, નાણાકીય હોય, સંબંધી હોય, જે કાંઈ હોય, પણ એ 11 વર્ષ પછી પણ એ જે વહીવટ મૂકીને ગયા હતા એ બધા વહીવટ બે પૂરા કર્યા. અને આજે એમ કહી કે એની દોસ્તીની મિસાલ આપણે આપવી પડે. અને હસી છે, ખુશી છે, કરુણતા છે આ બેની દોસ્તીની અંદર. એટલે મને થોડીક મજા આવી. તો પછી બે મિત્રો કહેવાય તમે આટલું બધું અમારી જાણકારી લીધી છે તો ચા પીવી પડશે. એટલે અમે એની વાડીએ ચા પીવા જાય છે અત્યારે, બરાબર. તો એ વાડી પણ તમને હું બતાવી થોડીક વાર. અને આ બધી વાતો એવી છે કે એ વાત એવી કરતા હતા કે આપણને એમ થયું કે ના ખરેખર આ દોસ્તીના બધી વસ્તુ છે ને એક ફિલ્મ લાઈનની અંદર જોવા મળે, રિયલ લાઈફમાં નથી મળતી. પણ આ રિયલ લાઈફમાં આપણને મળી અને મેં બધું સાંભળ્યું, એ બધી વાતચીત કરી ત્યારે આપણને એમ થયું ખરેખર આ સમયની અંદર નકર એકબીજાને બોલવાના ન બોલવામાં એમાં જિંદગી પૂરી થઈ જાય છે. પણ આણે કોઈ કૌટુંબિક ગમે એવો વાંધો હતો એ કોઈ ધ્યાનમાં ન રાખ્યું. પણ બે મિત્રતા જે પહેલાંની હતી 11 વર્ષ પહેલાંની, એ મિત્રતા એમને રાખી. અને અત્યારે તો હું એમ કહું છું કે એ મિત્રતા એની કરતાં બહુ મોટામાં મોટી મિત્રતા થઈ ગઈ, એની કરતાં વધારે મિત્રતા થઈ ગઈ. કે ખરેખર આ સમયની અંદર આ જે ભાગતો યુગ છે, કળયુગ છે, કોઈ એકબીજાનું રાખતા નથી, એકબીજાને સહનશીલતા નથી. પણ એ એકબીજાની સહનશીલતાની વાત કરી એને પણ મને એમ થયું કે તમારી બેની સહનશીલતાને મારે સલામ કરવી પડે. કારણ કે એ બે જે ભાઈઓએ મિત્રોએ જે 11 વર્ષમાં જે બધું જે કાંઈ બનાવ બન્યા એની જિંદગીની અંદર એને જે બે સહન કર્યું એ ખૂબ ખૂબ એને અભિનંદન આપવાની જરૂર પડી મારે. મેં એને અભિનંદન બે ભાઈઓને આપ્યા અને વાતચીત કરી કે ભાઈ હવે હું આ વાત તમારી જે છે મારા વ્લોગની અંદર મારી યુટ્યુબ ચેનલ નીતિન રાઠોડ બગસરા છે એની અંદર કહી શકું તો કે આ કયો તમે તારે. પણ અમારા નામ ન આપતા, અમારા ફોટા ન આપતા, અમારી જ્ઞાતિ ન કહેતા.
તમને એટલી જાણકારી મળી તો તમે ભાગશાળી છો હોય કે ચાલો તો આપણે અચાનક મળી ગયા કે આવી તો ખબર નહોતી કે અમે બે મિત્રો મળશું ને તમે આ રીતે અમારી હારે વાતચીત કરશો. તો આ જે બે મિત્રોની એક વ્યાખ્યા હતી અને કહાની હતી એ મેં તમને અત્યારે વાત કરી છે. અને બધા મિત્રોને હું તો કહું છું કે મિત્રતા જાળવજો, કારણ કે મિત્રતા આ બે પાસેથી મને તો બહુ શીખવા મળ્યું અને ઘણી બધું શીખવા મળ્યું. અને તમને પણ હજી ઘણું બધું ભગવાન સારું શીખવાડતા રહે, બરાબર. એટલે આ એક મિત્રતાની વાત હતી, મેં તમારી હારે બધા હારે શેર કરી છે. સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો મિત્રો, એટલે મને થોડું ખ્યાલ આવે કે હજી મારે સારી વસ્તુ હું તમને બતાવી, હું કેવું હું વાત કરવી, એવું બધું.